ડાયાબિટીસના 90% દર્દીઓ એક એવી ભૂલ કરે છે જે તેમના દાંત અને પેઢાને કાયમ માટે બગાડી શકે છે. આજે હરાવો ડાયાબિટીસને મિશન અંતર્ગત દીપ્તેશ રાવલ સરના માર્ગદર્શનથી આપણે જાણીશું કે કેવી રીતે એક સામાન્ય દેખાતી પેઢાની તકલીફ પાછળ હાઈ બ્લડ શુગર જવાબદાર છે. વિડીયોમાં હું તમને એક એવી મેજિકલ ટિપ આપીશ જે તમારા પેઢાના સોજાને રાતોરાત ઓછો કરવામાં મદદ કરશે. ચાલો, ડાયાબિટીસમાં પેઢાની સમસ્યા કેમ થાય છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એટલું જ નહીં, શું ખાવું જોઈએ અને શું નહીં, આ બધી જાણકારી આપણે મેળવી લઈએ. સૌથી પહેલાં જોઈએ ડાયાબિટીસ અને પેઢાની સમસ્યાઓ, કારણો અને કુદરતી ઉપાયો. ઘણા લોકો વિચારે છે કે ડાયાબિટીસ એટલે માત્ર ગળ્યું ન ખાવું, પરંતુ ડાયાબિટીસ અને પેઢાના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. જો બ્લડ શુગર નિયંત્રણમાં ન હોય તો તેની સૌથી પહેલી અસર પેઢા પર જોવા મળે છે. ચાલો જોઈએ ડાયાબિટીસ અને પેઢાની તકલીફ વચ્ચેનો સંબંધ. ડાયાબિટીસ અને પેઢાની બીમારી એટલે કે પેરિયોડોન્ટલ ડિઝીઝ એક ટુ-વે સ્ટ્રીટ જેવી છે. હાઈ શુગર એટલે બેક્ટેરિયા માટે તો મોસાળમાં વિવાહ અને માં પીરસે જેવી મોજ. જી હા દોસ્તો, જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે ત્યારે લાળમાં પણ શુગરનું પ્રમાણ વધે છે. આ મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા માટે ખોરાક તરીકે કામ કરે છે, જેનાથી પેઢામાં ચેપ લાગે છે. એમાં વળી નબળી રોગપ્રતિકારક શક્તિ બળતામાં ઘી નાખે. ડાયાબિટીસને કારણે શરીરની બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. આથી સામાન્ય લોકોની સરખામણીએ ડાયાબિટીસના દર્દીઓમાં પેઢાનો સોજો કે ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. ચાલો સમજીએ ડાયાબિટીસમાં પેઢાના સોજા અને લોહી નીકળવાના કારણો. ડાયાબિટીસના કારણે રક્તવાહિનીઓ જાડી થઈ જાય છે, જેનાથી પેઢા સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચવાની ગતિ ધીમી પડે છે. આનાથી પેઢા નબળા પડે છે. ડાયાબિટીસમાં લાળ ઓછી બનવાને કારણે મોઢું સુકાય છે. લાળ કુદરતી રીતે મોઢાને સાફ રાખે છે. તેના અભાવે પેઢામાં સોજો અને પાયોરિયા જેવી સમસ્યાઓ જન્મે છે. બ્લડ શુગર વધુ હોવાથી પેઢામાં લાગેલી નાની ઈજા કે ઇન્ફેક્શન જલ્દી રૂંજાતું નથી, જે લાંબા ગાળે ગંભીર સોજા અને લોહી નીકળવાનું કારણ બને છે. ચાલો હવે જોઈએ પેઢાની તકલીફો માટે અસરકારક નેચરલ ઉપાયો. જો ડાયાબિટીસને કારણે પેઢામાં તકલીફ રહેતી હોય તો આ ઘરેલું અને નેચરલ ઉપાયો ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. હળદરનો ઉપયોગ. હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે. હળદર અને થોડું મીઠું મિક્સ કરીને પેઢા પર હળવા હાથે માલિશ કરવાથી સોજો અને લોહી આવવાની સમસ્યામાં રાહત મળે છે. મીઠાવાળા પાણીના કોગળા. દિવસમાં 2 વાર નવશેકા પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરવાથી મોઢાના હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે અને સોજો ઉતરે છે. લીમડાનું દાંતણ અથવા ઓઇલ. લીમડો કુદરતી જંતુનાશક છે. લીમડાના પાનનો રસ પેઢા પર લગાવો અથવા લીમડાના દાંતણનો ઉપયોગ કરવાથી પેઢા મજબૂત બને છે. લવિંગનું તેલ. જો પેઢામાં દુખાવો કે સોજો વધુ હોય તો લવિંગના તેલનું ટીપું રૂમાં બોળીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી તરત જ આરામ મળે છે. આમળા. વિટામિન સી. પેઢાના સ્વાસ્થ્ય માટે વિટામિન સી અનિવાર્ય છે. આમળાનું સેવન કરવાથી કોલાજન વધે છે, જે પેઢાને મજબૂતી આપે છે. દોસ્તો, ડાયાબિટીસમાં પેઢા બચાવવા માટે આટલી સાવચેતીઓ રાખવાનું ભૂલશો નહીં. પેઢાને સ્વસ્થ રાખવા માટે બ્લડ શુગરને નિયંત્રિત રાખવું એ સૌથી પહેલી શરત છે. બીજી સાવચેતી એ રાખજો કે દિવસે 2 વાર બ્રશ કરો અને હા, નરમ બ્રશનો ઉપયોગ કરો જેથી પેઢાને ઈજા ન થાય. ત્રીજી સાવચેતી છે પુષ્કળ પાણી પીઓ. મોઢામાં ભેજ જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. ચાલો હવે જોઈએ ડાયાબિટીસમાં પેઢાને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ અને શું નહીં. ડાયાબિટીસના વ્યવસ્થાપનમાં આહાર એ માત્ર પોષણ નથી, પરંતુ એક અત્યંત પ્રભાવશાળી ઔષધ છે. ખાસ કરીને જ્યારે આપણે પેઢા અને ત્વચાના સ્વાસ્થ્યની રક્ષા કરવી હોય ત્યારે આપણી પ્રાથમિક રણનીતિ શરીરમાં શુગરની વધઘટ રોકવા અને સોજા એટલે કે ઇન્ફ્લેમેશન ઘટાડવા પર કેન્દ્રિત હોવી જોઈએ. આ આહાર વિજ્ઞાનનો પાયો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને હાઈ ફાઇબર પર ટકેલો છે. આપણે ઘઉં કે સફેદ ચોખાના સ્થાને બાજરી, જુવાર કે જવ જેવા આખા અનાજને પ્રાધાન્ય આપવું જોઈએ, જે લોહીમાં શર્કરાને ધીમેથી મુક્ત કરે છે. તેની સાથે મગ, ચણા કે પનીર જેવા પ્રોટીન સ્ત્રોત સ્નાયુબદ્ધ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. શાકભાજીમાં કારેલા, મેથી, દૂધી અને સરગવો ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જ્યારે ફળોમાં આમળા અને જામફળ વિટામિન સી પૂરો પાડી પેઢાને મજબૂતી આપે છે. અળસી, અખરોટ અને તજ જેવા મસાલા ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારવામાં પૂરક બને છે. બીજી તરફ સ્વાસ્થ્યના માર્ગમાં અવરોધક રૂપ એવા મેંદો, ખાંડ, ગોળ અને વધુ પડતા ગળ્યા કે સ્ટાર્ચયુક્ત ફળો શાકભાજીથી અંતર જાળવવું હિતાવહ છે. પ્રોસેસ્ડ અને તળેલો ખોરાક શરીરમાં આંતરિક સોજો વધારે છે, જે પેઢાની બીમારીઓને ગંભીર બનાવે છે.
માત્ર શું ખાવું એટલું જ નહીં, પણ કેવી રીતે ખાવું તે પણ એટલું જ જરૂરી છે. જમવાની શરૂઆત હંમેશા કાચા સલાડથી કરો, જેથી ફાઇબરનું સ્તર જળવાય અને ત્યારબાદ જ જમવું જોઈએ. દિવસભર પૂરતું હાઇડ્રેશન અને નાના અંતરે સમતોલ આહાર લેવાની પદ્ધતિ બ્લડ શુગરને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે.